हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामा? सेज वोराना जय जिनेन्द्र। हवे आजे आपणे अलग टाइपनी कढ़ी बनाववा जई रह्या छीए, जे मेथीनी भाजीनी कढ़ी बनशे। सादी कढ़ीनो विडियो तमे ऑलरेडी आगळना विडियोमां मूकेला छे, तो आप जरूरथी जोई शकशो एमां। अने हवे एना माटे शुं जोईशे आपणे कढ़ी बनाववा माटे, चलो आपणे झड़पथी शीखी लईए। तो मैं बे तो दही पण चालशे, एक पाटको दही लेवुं अने बाकीनुं 2 चमची चणानो लोट लीधेलो छे। मेथीनी भाजी वाटको एक आवी रीते, લીલું મરચું લીધેલું છે અને પ્રમાણે આની અંદર મીઠું નાખવું અને વઘારવા સમય અને 1 ચમચી રાઈ નાખવી બતાવી દઉં તમને। હવે એક પેન લઈને એની અંદર રાઈ અને 2 તજના ટુકડા નાખેલા છે। લાલ મરચું પણ, સૂકું લાલ મરચું પણ નાખી શકો છો, પણ જો તીખાશ બહુ ના ફાવતી હોય તો નાખવાની જરૂર નથી, ઓપ્શનલ છે। મેં આની અંદર જો આપ જોઈ શકો છો ચણાનો લોટ નાખીને બ્લેન્ડરથી ફેરવી લીધું છે। પછી મેથીની ભાજીને સારી રીતે પાણીથી ધોઈને આની અંદર એડ કરી દીધી છે। એક આદુનો ટુકડો પણ છીણીને નહીં પણ એને જરા મેશ કરીને જ નાખવો। જો છીણીને નાખશો તો પછી અંદરથી એક સ્પૂનમાં આયવે રાખશે। તમે ખાલી ટેસ્ટ માટે જ નાખવાનું છે, ખાવા માટે નથી નાખવાનું। આની અંદર સ્વાદ પ્રમાણે 1 ચમચી સોલ્ટ નાખી દીધું છે। આપણો વઘાર તો તળી ગયો છે, ગેસની ફ્લેમ ધીમી રાખવી। હવે ધીમે ધીમે બધું પ્રપોર્શન આપણું વઘારી દઈએ। જો આપ જોઈ શકો છો આવી રીતે વઘાર્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરું છું। આવી રીતે આની અંદર કોરિએન્ડર પણ મિક્સ કરી શકો છો મેથીની ભાજીની જોડે, અથવા તો ઉકળી જાય પછી લાસ્ટમાં પણ નાખી શકો છો। હવે આને 10 થી 15 મિનિટ બરાબર ઉકળવા દેવી। 1 ચમચી ખાંડ અથવા તો ગોળ હોય તમારી પાસે તો તમે ગોળ પણ નાખી શકો છો। બહુ ગળપણની જરૂર નથી, કેમ કે છાશ આપણે બહુ ખાટી નથી લીધેલી, મીડિયમ છે। સો ફ્રેન્ડ્સ, 10 મિનિટ ઉકાળ્યા પછી આવી રીતે થોડી ઘાટી થઈ જાય। જો છાશ થોડી ઘાટી થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવી। ગેસની ફ્લેમ બંધ કરીને પછી એની ઉપર મેં કોરિએન્ડર એડ કરેલી છે। ફાઇનલી આપણી મેથીની ભાજીવાળી કઢી તૈયાર છે। ઘરે જરૂરથી બનાવજો અને એક વખત બનાવ્યા પછી ખાતા જ રહી જશો। આઈ એમ ડેમ શ્યોર કે તમે ખાતા જ રહી જશો। તો આમાં હજુ પણ કાંઈ તમારે જાણવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।